નમસ્કાર, હું છું મહેક દિવાન. ન્યૂઝ ટુડેમાં આપનું સ્વાગત છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભરૂચ જિલ્લાના ઉદ્યોગો પર પણ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મધ્ય પૂર્વમાં વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિના કારણે વિશ્વભરમાં ઉદ્યોગ ક્ષેત્ર પર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, દહેજ, વિલાયત અને સાયખા જીઆઈડીસી ખાતે આવેલા ઉદ્યોગો માટે આ પરિસ્થિતિ ચિંતાજનક બની શકે છે. મળતી માહિતી મુજબ યુદ્ધના કારણે દરિયાઈ માર્ગ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં અંદાજે 15થી 20% જેટલો વધારો નોંધાયો છે, જેના કારણે ઉદ્યોગોમાં વપરાતા એચડીપી અને પીપીઈ જેવા કાચા માલના ભાવમાં પણ 15થી 20% સુધીનો વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વધતા ખર્ચના કારણે પેટ્રોકેમિકલ, કેમિકલ તેમજ પ્લાસ્ટિક પ્રોડક્ટ બનાવતા ઉદ્યોગોની પ્રોડક્શન કોસ્ટમાં પણ વધારો થઈ શકે છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ જો ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ લાંબુ ચાલે તો ખનિજ તેલના ભાવ વધવાની સાથે તેની બાય પ્રોડક્ટના ભાવમાં પણ ભારે વધારો થઈ શકે છે. આ પરિસ્થિતિના કારણે ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં આયાત અને નિકાસમાં 15થી 20% જેટલો ઘટાડો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ફાર્મા, બલ્ક ડ્રગ્સ, આગ્રોકેમિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગો પર તેની મોટી અસર પડી શકે છે. જો યુદ્ધ લાંબુ ચાલે તો કાચા માલના ભાવ વધવાના કારણે કંપનીઓનો ઉત્પાદન ખર્ચ વધશે અને તેની સીધી અસર આયાત અને નિકાસ પર પડશે, જેના કારણે ઉદ્યોગકારોને 20થી 25% સુધીનું નુકસાન થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મુદ્દે શું કહે છે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ વિમલભાઈ આર જેઠવા, સાંભળીએ તેમની બાઇટ. હાલ જે ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધનો તણાવ પેદા થયો છે અને યુદ્ધ ચાલુ થયું છે, જેના હિસાબે હાલના તબક્કે પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ ઓલમોસ્ટ 15થી 20% વધી ગયા છે. એચડીપી, પીપીઈના જે ગ્રેન્યુઅલ્સ ઇમ્પોર્ટેડ આવતા હતા એના બી 15થી 20%નો ભાવ વધારો ઝીકાયો છે, જેથી પેટ્રોકેમિકલની કેમિકલ પ્રોડક્ટ્સમાં તથા પ્લાસ્ટિકની જે એચડીપીની આઇટમો બને છે એમાં પ્રોડક્ટ કોસ્ટ ઓલમોસ્ટ 15થી 20% વધી ગઈ છે. અને બીજું કે સાથે સાથે જે દરિયાઈમાં જે કન્ટેનર જતા હતા એનો ભાવ બી આ લોકોએ રાતોરાત 15થી 20% વધારી દીધો છે, જેથી કરીને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ બી ખૂબ વધી ગઈ છે. એટલે આવનાર દિવસોમાં ઉદ્યોગોમાં ખૂબ જ સંકટનું એક વાતાવરણ સર્જાયું છે. કુલ મળીને કહીએ તો જો ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહે છે તો તેની સીધી અસર ભરૂચ જિલ્લાના ઉદ્યોગો પર પડી શકે છે.